ચાલ કંકુ ઊભી થા. હવે આપણે અહીંયાથી જઈએ. બંધ કરો આ બધું, બંધ કરો આ બધું. સોરી મિસ્ટર શ્રી, આ લાઈવ ટેલિકાસ્ટ છે. જુઓ કેટલા બધા કમેન્ટ્સ આવી રહ્યા છે. આ નોકરાણી બની મહારાણી, #કંકુ ચોર છે, કુંવારી છોકરીને ઘરમાં રાખવી નહીં. ટોટલ 46,000 વ્યૂઝ આવી ગયા છે અને થોડા જ સમયમાં મિલિયન વ્યૂઝ થઈ જશે. એટલે જે સત્ય છે એમને કહી દેવા દો. સાચું એ જ છે કે કંકુ અમારા ઘરની વહુ છે અને એ મારી પત્ની છે. ઓ રિયલી? તો પછી તમે એમને સત્ય કેમ કહેવા નથી દેતા? સત્ય એ કહે કે હું કહું બધું એક જ છે. મિસ્ટર શ્રી, ઇન્ટરવ્યુ એમનો ચાલે છે, તમારો નહીં. તારા ઇન્ટરવ્યુની તો કંકુ તું પ્લીઝ ચાલે અહીંયાથી. આપણે જઈએ. ચાલ. બહુ ફેમસ થવું હતું ને, થઈ ગઈ ફેમસ, મળી ગઈ પબ્લિસિટી. એમાં એવું છે ને કે કંકુ અમારા ઘરના કચરા, પોતા, વાસણ જેવા તુચ્છ કામો કરતી હતી અને એમાં ને એમાં એણે અમારા ઘરના નાના દીકરા એટલે કે શ્રીભાઈ, એના નાના શેઠ, એને ફસાવી લીધા અને અમારા ઘરની, અમારા પરિવારની વહુ બની ગઈ. તમારો આ જે પોડકાસ્ટ છે ને, એના માટે મસ્ત ટાઇટલ આપું તમને, કામવાળી બની વહુરાણી. માઇન્ડ બ્લોઈંગ. એટલે તમે હજુ કઈ વધુ કહી શકો કંકુ વિશે? ઓફકોર્સ, ઘણું બધું. મળી ગયો મસાલો. અરે આ તો ફાયર છે, ફાયર મળી ગઈ. થેન્ક યુ વેરી મચ. હું એ જ તો ઈચ્છું છું કે આગ લાગે. ચાંગલો પડી ગયો. બસ હવે જોવાનું એ છે કે આ ઇન્ટરનેટની આગ ક્યાં ક્યાં સુધી પહોંચે છે. હા કૃષ્ણાબેન. ચારુ, આ શું થયું? ગામના બધા થૂથું કરે છે. આવા ઇન્ટરવ્યુ માટે કંકુને તે મોકલી? હા વિરલભાઈ બોલો. ભૂપેન્દ્રભાઈ, હા? બહુ ખરાબ થયું. હા, અરે ઘરની વાત જાહેરમાં ઉછળી. હા, મૂકું છું હું. શ્રી, હું કરું? હા, શ્રી, શ્રી, શું છે આ બધું? કેમ આવા પ્રશ્નો પૂછ્યા? રી, જોને કેવા કેવા મેસેજ અને ફોન આવે છે, લોકો કેવું કેવું બોલે છે. યોગીદી એક મિનિટ. મમ્મી થયું શું છે? શું શું થયું છે? એટલે આપણી આબરૂના ધજાગરા ઉડી ગયા. એનો મતલબ એ છે કે તમે લોકોએ હજી આખો પોડકાસ્ટ જોયો જ નથી. હા, એટલે આને પીઠ દેખાડીને જ ભાગી જવાનું કહેવાય મિસ્ટર શ્રી. શું આ વાત સાચી નથી કે તમે એક સાયન્ટિસ્ટ હોવા છતાં કંકુના કારણે નોકરી શોધતા ફરો છો? શું આ વાત સાચી નથી કે તમે કંકુની ભૂલના કારણે જેલમાં ગયા હતા? શું આ વાત સાચી નથી કે તમારા ઘરમાં કરિયાણાના છોકરાઓની ફીસ ભરવાના પૈસા નથી એટલે કંકુની આવક પર તમારું ઘર ચાલે છે? શું આ વાત સાચી નથી કે તમારી માની દવા કંકુના પૈસાથી આવે છે? શું આ છે તમારો જોશી પરિવાર? હવે એક શબ્દ નહીં બોલતા. કંકુ તો તારા શેઠ, બસ રેવા દો. જ્યાં લગી એ મારા માટે બોલતા હતા ત્યાં લગી ઠીક હતું, પણ હવે એ ઘરનાઓને, તમને ને બાપુજીને, એ બધાની સામે આંગળી ચીંધે છે. અને જ્યારે ખોટી રીતે આંગળી ચીંધાતી હશે ને, તો એને નમાવવાની, એને તોડવાની તાકાત આ કંકુમાં છે. તો આપો, ઇન્ટરવ્યુ હજુ લાઈવ જ છે. દઈશ, તમારા એક કે એક સવાલના જવાબ હું દઈશ. અને જો હું કીધા વિના વહી ગઈ ને, તો મને મારી માં ઉગી ન શોખ. શું પૂછ્યું તમે? કે જે ઘરમાં હું કામવાળી તરીકે કામ કરતી હતી, એ ઘરમાં હું વહુરાણી કેવી રીતે બની?
મારા પતિને હું નાના શેઠ શું કામ બોલાવું છું અને મારા અને મારા બા વચ્ચે શું સંબંધ છે? હા, આપો જવાબ. તો હવે તમે કાન ખોલીને સાંભળી લો. અનાથ હોવા છતાં મને મારા બા બાપુજી એક દીકરી તરીકે રાખી છે. દીકરીથી વધારે સરસ રીતે રાખી છે. એમને મારું કન્યાદાન કરવાનું નક્કી કર્યું. તો હવે તમે જ કહો, જો હું એ ઘરને ચોખ્ખું રાખું, કચરા પોતા કરું, ઘરના બધાય માટે રસોઈ બનાવું, તો હું કામવાળી બની ગઈ. દેશમાં કરોડો મહિલાઓ છે જે પોતાના ઘરનું કામ કરે છે, પોતાના ઘરને સાચવી રાખે છે. તો એ બધી કામવાળી બની ગઈ. અને તમે ભૂલતા નહીં, એ કરોડો મહિલાઓમાં ક્યાંક તમારા બા, તમારા બેન પણ આવે છે. અને જે પોતાના ઘરના કામ કરે, પૈસા નો લે, હું નહોતી લેતી. એવી જ રીતે જેવી રીતે તમારા ઘરમાં તમારા બા, તમારા બેન, તમારા ભાભી નથી લેતા. ક્યો લે છે? હવે ક્યો આને કામવાળા કહેવાય? જ્યારે ઘરનું કામ કરીએ ને, ત્યારે તમારા જેવા ભણેલા ગણેલા લોકો છે ને, એને હોમ મેકર કહે. અને હોમ મેકરનો સમાનાર્થક શબ્દ શું છે ખબર છે? કામવાળી કે નોકરાની તો નથી જ. તમે બીજું શું પૂછ્યું તું? હા, કે મારા અને નાના શેઠના સંબંધ, અમારા લગ્નની વાત ને. તો વાત એમ છે કે ઘરમાં એક અનાથને લાવીને એને મોટી કરનારા માણસની માણસાઈ તમે જુઓ. એક અભણ, એક અનાથ છોકરીનો હાથ પોતાના ભણેલા ગણેલા દીકરાના હાથમાં સોંપી દીધો. અને આ માણસની માણસાઈ તમે જુઓ. એ બીજા કોકને પ્રેમ કરતા હતા, ને તોય પોતાની ઈચ્છા મારીને, પોતાના બાપુજીની ઈચ્છાને માન આપીને મારા સાથે લગ્ન કરી લીધા. અને હજુ એ મારી પડખે ઊભા છે. આને છે ને ખાનદાની કહેવાય જીતભાઈ. આજના જમાનામાં જે લોકો છે ને, એકબીજાના હાથ છોડી દે છે ને, એ જમાનામાં હું નાના શેઠનો દાખલો આપી શકું છું. જીવતો જાગતો દાખલો કે એ મારી સાથે છે અને મારો હાથ, મારો સાથ નથી છોડ્યો હજી. અને બીજું શું કીધું તમે? કે મારા અને નાના શેઠ વચ્ચેનો સંબંધ કાંઈ નથી. એવો એટલે કેવો? જાહેરમાં બધાયના વચ્ચે હાથ પકડ્યા અને જ્યારે બંધ વાયણા હોય ત્યારે એકબીજાથી પડખે ફેરવીને સૂઈ જાય એવા? તો સાંભળી લ્યો, મારા અને નાના શેઠનો સંબંધ એકદમ નક્કર છે. એમાં હું એમને તું કહીને કહું, તમે કહીને કહું, કે એમને નામથી બોલાવ કે ન પણ બોલાવ, કોઈ ફરક નથી પડવાનો. કારણ કે અમારા સંબંધને કોઈ નામ નથી, પણ એ સંબંધ નામનોય નથી. અને બીજું શું તમે પૂછ્યું? મારા અને મારા બાના સંબંધ. તમે જ કહો, દુનિયાની એવી કઈ માં હશે જેને પોતાના દીકરાનું સુખ વાલું ન હોય, પોતાના દીકરાનો સંસાર મંડાતો હોય એ વાલો ન હોય? જ્યારે બે વાસણ ખખડાઈને ત્યારે એ પાછા સંપીને ગોઠવાઈ જાય છે. મારા બાએ છે ને ઘરમાં સ્પર્ધા થઈ હતી, એમાં શ્રેષ્ઠ વહુથી સન્માનિત કરી છે. અત્યારે હું એમના આશીર્વાદ લઈને જ અહીં આવી છું. બસ કંકુ, બસ મારું. કા બસ? બસ કા? બોલો. હજી સવાલ પૂછવા હોય તો પૂછો. એક છોકરીને તમે બોલાવો ને પછી એના જિંદગીના સવાલ પૂછીને એનો ઉપયોગ કરો ચર્ચા માટે. ભાઈ માફ કરજો, મને તમારા પાંચિયાની જરૂર નથી, પણ એક વાત તમે સમજી લો, તમને છે ને માણસાઈ શીખવી બહુ જરૂરી છે. અને જો તમારે માણસાઈ શીખવી હોય ને તો તમે અમારા ઘરે આવો, એક દિવસમાં તમે માણસાઈ શીખી જશો. અને માણસાઈ કેવી હોય ને એ જોવાય મળશે. હું કંકુ જોશી, ટિફિનના ઓર્ડર લઈ હું મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારું પેટ રડવા માટે હું આ બધા જેવા નાટક તો નથી કરતી, પણ ખાલી એટલું કહું કે જો તમને મારી વાત ખોટી લાગી હોય
તો મારા પાસેથી જે પણ ઓર્ડર લે છે, ટિફિન લે છે, એ મંગાવવાનું બંધ કરી શકે છે. અને જો તમને લાગે છે કે હું સાચી હતી, તો બસ નાના શેઠ અને મારા પરિવારને આશીર્વાદ દેજો. હવે થયો ઇન્ટરવ્યુ પૂરું. માવડીના આશીર્વાદ કે ગમે તેટલું તોફાન આવે પણ મારી કંકુ વહુ ક્યારે પણ હાર ન માને. હા, એ ભાભી, આપણી આ કંકુએ એને કેવા જડબા તોડ જવાબ આપ્યા છે. હા સરિતાબેન, બોલો. જોશી પરિવાર માટે તો ગમે તેટલું કહો એટલું ઓછું જ છે. તમે જરૂર સારા કામ કર્યા હશે કે તમને કંકુ જેવી બહાદુર વહુ મળી છે. સાચી વાત છે, અમારી કંકુ વહુ છે જ બહાદુર. કંકુને ખાસ મારા તરફથી શાબાશી આપજો અને એને કહેજો કે બહુ હિંમત જોવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે. ચોક્કસ, થેન્ક યુ. કંકુ વહુ, આજે તમે જે કર્યું છે એના લીધે માત્ર આપણા પરિવારનું નહીં પણ તમારા બાપુજીનું પણ સન્માન વધી ગયું છે. આજે મને તમારી આરતી કરવાનું મન થાય છે. ના ના, કંકુ વહુ, આજે મને રોકતા નહીં. યોગિતા, આરતીની થાળી લઈ આવો. હા, બાયની જરૂર નથી. અરે આજે આરતી અને રોજે રોજ એના નામના ભજન માતાજીની મૂર્તિની જગ્યાએ કંકુને જ બેસાડી દો. ભાભી, આ કંકુડી તો પાછી હીરો બની ગઈ ને આપણે હતા એવા ને ઝીરો થઈ ગયા. જ્યોતિ અત્યારે ચૂપ, હા, એકદમ ચૂપ. જે મેં કીધું છે ને એ કર અને જે હું કરું છું ને એ જો. હાય બાપા, મમ્મી, આ બધું થયું એ તો બરાબર, સરસ, હે, પણ એની હારે હારે આપણા ઘરની ઇજ્જત ગઈ ને, હે, એની બધી બદનામી થઈ ગઈ. આ બિચારી કંકુડીને કેવા કેવા પ્રશ્નો પૂછાય, હે, અને આપણા ઘરની અંદરની વાત હતી ને એ આમ આખી પબ્લિક થઈ ગઈ. હા, એટલે લોકો કેવી કેવી વાતો કરે છે આપણા વિશે. મને ખ્યાલનો એવો જ વિચાર આવે છે કે બધાની સામે આપણે કેટલું હસવા જેવું થઈ ગયું. હા મમ્મી, ને તમે જોયું ને, આ કંકુડી પેલા નોકરાણી હતી, પછી તમને એનાથી નફરત હતી, એ બધું આમ બધાની સામે આવી ગયું, બધાને ખબર પડી ગઈ. બોલો, આજે તો હવે મને એવું લાગે છે કે કંકુને આ પોડકાસ્ટ કરવાની જરૂર જ નહોતી. બધાની સામે આપણા લોકોની ઇજ્જત ગઈ ને. ઇજ્જત ગઈ નથી, ઇજ્જત વધી ગઈ છે. આજે મારા મનમાં કંકુ વહુ માટે માન વધી ગયું છે. એમણે ઇન્ટરવ્યૂ કરીને કોઈ જ ભૂલ નથી કરી. એમણે જે રીતે જવાબ આપ્યા ને એ રીતે આજે આપણા સમાજમાં આપણા પરિવારનું નામ રોશન થઈ ગયું. અરે કંકુ, તને ખબર છે મને કેટલા બધા ફોન આવ્યા, બધાનું કેવું એમ છે તમારી કંકુ એટલે ખરેખર કઈ કેવું ન પડે. હા કાકા, બરાબર છે. કંકુ, ખરેખર આજે તારા માટે મારા મનમાં તારું માન વધી ગયું. સાચે જ તમારા માવડીનો ખૂબ ખૂબ આભાર કે મને તમારા જેવી વહુ મળી. લોકો તો જે મનમાં આવે એ બોલે, તો તમને બધાને ખબર છે ને સત્ય શું છે? કંકુએ આ પરિવારને હંમેશા એક રાખ્યો છે, બધી તકલીફોથી દૂર કર્યો છે. અરે આટલા બધા મેસેજ
હલો. ભૂપેન્દ્રભાઈ, તમારી કંકુ તો સ્ટાર બની ગઈ હો. અમે ઓળખીએ છીએ, બહુ મહેનતુ છોકરી છે. અમને માન છે કે કંકુ તમારા પરિવારની બહુ છે. કંકુ, તને હું શું કહું અને શું નહીં. આ સોશિયલ મીડિયા પર કોઈએ તારા માટે પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં બધાના અલગ અલગ કમેન્ટ્સ આવે છે. અને કંકુ, તને ખબર છે તે જે જવાબ આપ્યા છે ને એના માટે હિંમત જોઈએ. અને એ આજે તે પુરવાર કરી બતાવ્યું છે. ભાભી, આ પાછું શું થયું હે? તમારો દાવ તો અહીંયા ઉલટો પડી ગયો. પ્લીઝ અત્યારે તો ચૂપ રહે પ્લીઝ. કંકુ, આ જો બીજી 2 સોશિયલ મીડિયા સાઇટ પરથી તારા માટે મેસેજ આવ્યો છે. એ લોકોએ તારી સાથે ઇન્ટરવ્યૂ કરવો છે. નાના શેઠ, હવે મારે કોઈ ઇન્ટરવ્યૂ નથી આપવા. હા, કારણ કે એ લોકોથી જે મને પ્રેમ મળવાનો હતો એ તો મને આમે મળે જ છે. અને મેં મારો આ પરિવાર જીતી લીધો. ભાઈ મને આદર્શ બહુ કહી દીધી, તો હવે એમાં બધું આવી ગયું. હવે મને બીજું કાંઈ નથી જોતું. બસ બેટા, બસ બસ. જાઓ કંકુ, તમે હવે આરામ કરો. શું વિચાર્યું હતું ને શું થઈ ગયું? હાય બાપા, ફરી અમે પહેલા બોલે આઉટ થઈ ગયા ને ઓલી કંકુડી સિક્સર મારી ગઈ. હે બાપા, ભાભી શું જુલમ થઈ ગયો છે આપણી ઉપર? મને તો સમજમાં નથી આવતું કે આપણા નસીબમાં મમ્મીની ફેવરિટ રોલ બનવાનું લખ્યું છે કે નથી લખ્યું. આપણે ગમે એટલા ટ્રાય કરીએ ને તો ફેલ જ થઈ જઈએ છે. તો કઈ સમજાતું નથી. મને તો લાગે છે આપણા કરમ જ છે ને કઠણ છે. જ્યોતિ, શાંતિ રાખ. તારી ભાભી હજી બેઠી છે ને? અરે તમે બેઠા છો એ જ તો તકલીફ છે. તમે છે ને કાંઈ નથી કરી શકવાના. તમારામાં પહેલા જેવો જાદુ વાદુ રહ્યો નથી. તમે બેઠા બેઠા શું કરી લેવાના હે? તો ઊભી થઈને નાચવા માંડું? ના, નાચવાનું નહોત કહેતી. તમને કહું છું નચાવો. જ્યોતિ, બહુ વિચાર નહીં કર. આપણી પાસે બધું જ સુખ છે, માત્ર આપણા સુખ ઉપર પેલી કંકુ છે ને ભારે પડી જાય છે. કઈ વાંધો નહીં, બધાનો સમય આવે છે અને આપણો પણ આવશે. બસ આપણે એની રાહ જોવાની છે. સમય કેટલી રાહ જોવાની હોય ભાભી? હે ભાભી, હું શું કહું છું, આ સમયને આપણી સાથે કઈ વેરવેર થઈ ગયું છે કે હે? મને તો લાગે છે હવે આ કંકુડીનું કાંઈ નહીં થાય. આપણે એનું કાંઈ નહીં બગાડી શકીએ. જ્યોતિ, હિંમત નથી હારવાની. મેં તને કીધું ને, આપણી પાસે હજુ હુકમનો ઇક્કો છે. હુકમનો ઇક્કો? એ કોણ? મિલાપ. મિલાપ? એ શું કરી લેવાનું હે? તમે કાંઈ નથી કરી શકે. એ શું કરવાનું? તમે જ તો એને ઘરમાં લઈને આવ્યા છો, આટલું બધું નાટક કર્યું, તો કઈ અસર થઈ એને? એ કરશે જ્યોતિ. અત્યારે એ આ બધાથી અજાણ છે. એકવાર એને ખબર પડશે ને એટલે બધું કરશે. એ કાંઈ નહીં કરી શકે. તમે કાંઈ ન કરી શક્યા. કોઈ કાંઈ નહીં કરી શકે. હા, હવે તો મને બધા ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. જ્યોતિ, જ્યારે માણસ ઉપકારની નીચે દબાયેલો હોય ને ત્યારે એ બધું જ કરે છે. માત્ર એને રિયલાઇઝ કરાવવું પડે કે મેં તારા ઉપર ઉપકાર કર્યો છે. તો તમે શું કરશો? એને રિયલાઇઝ કરાવીશ, એને ભાન કરાવીશ. હું તમન્ના છું જ્યોતિ, અને મને બરાબર ખબર છે કે ક્યારે કોની પાસે શું કરાવડાવવું છે. તો શું કરાવવાનું છે? સાંભળ. કંકુ, તું અહીંયા શું કરે છે? હું તને આખા ઘરમાં શોધીને આવ્યો. કાંઈ નહીં, હું તો એમ જ આવી હતી. આજનો દિવસ થોડો ભારી હતો ને એટલે. હા, પણ તારાથી ઉપર એકલા અવાય? તું મારા વગર કેવી રીતે આવી શકે ઉપર? હું તમારા પાસે આવી હતી. તમે કંઈક કામ કરતા હતા ને એટલે હું કંઈ બોલી નહીં. પણ નાના શેઠ, તમારો ઇન્ટરવ્યુનું શું થયું? મેં જોયું તમે મૂંઝાયેલા લાગતા હતા. અરે
કંકુ તું એ બધું જવા દે, પણ તું એકલી શું કામ ઉપર આવી? તું મને જ ભૂલી ગઈ ને? કેમ નાના છોકરા જેવું કરો છો? નાના શેઠ, આજે આખા દિવસમાં એટલો શોર બકોર સાંભળી લીધો ને કે અહીંયા શાંતિ શોધવા આવી ગઈ. પણ સાચું કહું તો જે પણ થયું ને એ સારું જ થયું. મને શીખવા તો મળ્યું. શું શીખવા મળ્યું તને? એ જ કે માણસનું મંતવ્ય એક ક્ષણમાં કોઈના પણ માટે બદલાઈ શકે છે. અત્યારે તમે એના માટે બહુ સારા છો અને એક જ પળમાં તમે એના માટે ખરાબ થઈ જાઓ અને ફરી પાછા સારા થઈ જાઓ. નાનશીપ, તમે જોયું નહીં? એક જ સેકન્ડમાં હું બધા એના માટે છેતરનાર છોકરી બની ગઈ અને બીજી જ સેકન્ડે હું બધા એના માટે પ્રેરણા બની ગઈ. તો પછી આમાંથી તને શું શીખવા મળ્યું? એ જ કે આપણે જે કરીએ છીએ એ કરતા રહેવાનું. આપણે એ વિચારવા બેસીશું કે બીજા આપણા વિશે શું વિચારે છે તો આપણે પોતાનું જ તત્વ ભૂલાવી બેસીશું. અને બાપુજીએ મને વાર્તા કહી હતી કે સાપ વચ્ચે લપટાઈને ચંદનનું વૃક્ષ પોતાની સુગંધ તો નથી ગુમાવી બેસતું. વાહ કંકુ, તું તો બહુ મોટી મોટી વાતો કરવા માંડી છે. વેરી ઇન્ટેલિજન્ટ. મારા પતિ આટલા ઇન્ટેલિજન્ટ હોય તો એનો અસર મારા પર તો થાય ને. આખરે હું પણ કંકુશ્રી જોશી છું. શું બોલી તું?